તો અમદાવાદમાં એચએમપી વાયરસનો કેસ આવ્યો છે. એએમસીના હેલ્થ ઓફિસર સાથે ન્યૂઝ 18ની વાતચીત. ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોર્પોરેશન દ્વારા બાળકની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ. પેશન્ટ સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે. બાળક રાજસ્થાનના ડુંગરપુરનું વતની છે. પેશન્ટની આઈસીયુમાં દાખલ કરવા અંગે કામગીરી. ચીનમાં ફેલાયેલા જે વાયરસ છે તેને ગુજરાતમાં અને અમદાવાદમાં દસ્તક આપી દીધી છે. 2 મહિનાના બાળકને કેસ છે તે પોઝિટિવ આવી રહ્યો છે. મારી જોડે છે અમદાવાદ શહેરના જે એમઓએચ કહી શકાય ડોક્ટર ભાવિન સોલંકી. સર, જેથી વાત કરીએ, શું આખી ઘટનાક્રમ બન્યો છે? કારણ કે એક જે ચીનમાં જે વાયરસ આવી રહ્યો હતો એ વાયરસ હવે ગુજરાતમાં અને અમદાવાદમાં દસ્તક આપી છે. શું આખી કેસની હિસ્ટ્રી છે? કઈ રીતે આખી જે કઈ બાળક છે કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું હતું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું મેલ ચાઇલ્ડ છે, જેમાં કફ, કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા અને જેના અનુસંધાને એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનું કરાવેલો હતો. વાયરોલોજીનો ટેસ્ટ કરાવેલો હતો, જેની અંદર મેટાન્યુમોવાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે, આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે, પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે, અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે, અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે. સર, ખાસ કરીને કોરોના પછી એક નવો વાયરસ આવી રહ્યો છે. આ વાયરસથી લોકોને શું અવેરનેસ રાખવાની જરૂર છે અને આની જે હિસ્ટ્રી, એ બાળક કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું છે? અમદાવાદનું હતું કે અમદાવાદથી બહારથી આ બાળક અહીં આવ્યું છે? જી, હાલમાં જે મેસેજ મળી રહ્યા છે, પેશન્ટ અમદાવાદનું નથી, ડુંગરપુરથી પેશન્ટ આવેલું છે. એક્ઝેક્ટ લોકેશન હાલમાં અમે તપાસ કરાવી રહ્યા છે, પણ આઉટ ઓફ એએમસી લિમિટમાંથી આવેલું છે અને કદાચ રાજસ્થાનનું પેશન્ટ હોઈ શકે તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલી છે. હોસ્પિટલ સાથે પણ આ બાબતે ચર્ચા થયેલ છે. હાલમાં પેશન્ટને પ્રોપર આઇસોલેશન મેન્ટેન કરવામાં આવે, પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન છે કે નહીં, એને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તેનું એક એનાલિસિસ કરવામાં આવે અને કોમ્પ્લિકેશન અટકાવી શકાય, પ્રિવેન્શન કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. એટલે સર, કહી શકાય કે અમદાવાદમાં પહેલો કિસ્સો કદાચ આ બનશે આર્યો જે દાખલ થયો છે. હાલમાં જે આ રિપોર્ટ છે, પ્રાઇવેટ લેબોરેટરીનો રિપોર્ટ આવેલો છે. જસ્ટ 10 મિનિટ્સ બેક આ રિપોર્ટ આવેલો છે. વન્સ એ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એક ડિટેલમાં પ્રેસ મીડિયાને જરૂરી માહિતી આપવામાં આવશે. સર, છેલ્લો સવાલ કે જે કેસ નોંધાયો છે તો એની અંદર જે કહી શકાય કે જે કેસ છે આ પહેલો કેસ કહી શકાય અને સાથે જ એની હિસ્ટ્રી બીજી એવી શું રહી છે કે જેના કારણે લક્ષણો જોવા મળ્યા અને આ વસ્તુ થઈ છે અને લોકોને કઈ રીતે કાળજી રાખવાની જરૂર છે? જે મેઇનલી જે સિમ્ટમ્સ છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે કોઈ હોઈ શકે, કોમન કોલ્ડ છે, કફ છે, સોર થ્રોટ હોય, એ પ્રકારની ફીવર હોઈ શકે, આ પ્રકારની એક જનરલાઇઝ કમ્પ્લેન્ટ પેશન્ટને રહેતી હોય છે અને અલગ અલગ ટેસ્ટ કરાવીને એક ફાઇનલ નિદાન તરફ આપણે આની અંદર કરાવી શકીએ. આફ્ટરઓલ એક આ વાયરલ ડિસીઝ છે અને તે પ્રકારના એક સામાન્ય ચિહ્નો પેશન્ટમાં જોવા મળતા હોય છે, જેને ડાયગ્નોસિસ બાદ આપણે કન્ફર્મ કરી શકીશું. એટલે આપણે કોઈ લેબ તપાસ કરશું ખરી આની અંદર? હવે આપણે કોઈ રિપોર્ટ કરવાના છે? કારણ કે આ ખાનગી લેબનો રિપોર્ટ છે. દરેક જે સસ્પેક્ટેડ પેશન્ટ છે, આઈધર એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય, મ્યુનિસિપલ હોસ્પિટલમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રાઇવેટ જગ્યાએ પર ટેસ્ટિંગ થાય, ગવર્મેન્ટમાં પ્રથમ આને જાણ કરવામાં આવે, ત્યારબાદ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે, તે પ્રકારની કામગીરી અને આયોજન કરવામાં આવશે. ચોક્કસ. આ હતા ડોક્ટર ભાવિન સોલંકી. તેઓ કહી રહ્યા છે કે એક જે 2 મહિનાનો જે બાળક છે તે પોઝિટિવ છે, તેની હિસ્ટ્રી હાલ કાઢી રહ્યા છે અને જે માહિતી, પ્રાથમિક માહિતી મળશે તે પ્રમાણે તે ડુંગરપુરથી આવ્યો હોય તે પ્રકારનું તે પરિવાર છે તે માહિતી મળી રહી છે. ખાનગી હોસ્પિટલમાં ચાંદખાની તે સારવાર લઈ રહ્યો છે અને અમદાવાદનો અને ગુજરાતનો પ્રથમ કેસ છે હાલ તે નોંધાઈ ચૂક્યો છે. કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જે પ્રકારથી ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે, ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને અત્યારે ડરનો માહોલ. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીનું નિવેદન. સાવચેતી રાખવા તબીબોની સલાહ. ન્યુમોનિયા જેવા લક્ષણ હોય તો ગભરાવાની જરૂર નથી, તબીબોની સલાહ લેવી. આ એક સિમ્પલ ફ્લૂ જેવો જ વાયરસ છે. અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી, ખાંસી, ફ્લૂ વધારે જોવા મળે છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે, એમ એચએમપી ઉપર એક જોવા મળ્યો છે. હવે આ વાયરસ મ્યુટેટેડ છે, એટલે કે એનું જીનેટિક ચેન્જ થયું છે, કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે. આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે. આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય, શરદી, ખાંસી, તાવ આવો, છાતીમાં દુખો, કફ થાય, એવા જ લક્ષણો જોવા મળે છે.
જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણે નજીકના ડોક્ટરની સલાહ લો. ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે. તો જે પ્રકારથી સાવચેતી રાખવા માટે તબીબોની સલાહ, ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને અત્યારે ફફડાટ. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામી દ્વારા નિવેદન.